નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ, સબ્જેક્ટ કોમર્શિયલ કોરસ્પોન્ડ, વાણિજ્ય પત્રવ્યવહાર, ધોરણ 12, પાઠ નંબર 2, સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્રવ્યવહાર, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 3. પત્ર નંબર 3. આજે આપણે પત્ર નંબર 3 વિશે ચર્ચા કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ પત્ર નંબર 3માં કઈ વિગત આવે છે. તો પત્ર નંબર 3 આ રીતે છે. તમને પરીક્ષામાં પણ જો પૂછાય તો આ રીતે પ્રશ્ન પૂછાશે કે એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણ મેળવવાની અરજી કરતો પત્ર ટેલિફોન વિભાગને લખો. હવે દાખલા તરીકે કોઈ સંસ્થા છે, આ સંસ્થાના 3 કે 4 બિલ્ડિંગ છે. 3-4 બિલ્ડિંગની અંદર લેન્ડલાઇન નંબર ટેલિફોન નંબર 1, પરંતુ જો ટેલિફોન નંબર 1 અને એમાંથી બીજા બિલ્ડિંગમાં આપણે ફોન લગાડવો હોય તો એના માટે બીજો નંબર નહીં, પણ એ જ નંબર ઉપર આપણને BSNL એવી વ્યવસ્થા આપે કે તમે અંદર વાતચીત કરી શકો. ઇન્ટરકોમ ની વ્યવસ્થા આપે છે, જેથી કરીને એક બિલ્ડિંગમાંથી બીજા બિલ્ડિંગમાં આપણે ફોન દ્વારા લેન્ડલાઇન દ્વારા વાતચીત કરી શકીએ. તો આ રીતે આપણે આવી જો સુવિધા જોતી હોય તો એના માટે BSNLનું આપણે કનેક્શન હોય તો એમાં આપણે અરજી કરવી પડે. અરજી કરીને એને જાણ કરવી પડે કે અમારા 3 કે 4 બિલ્ડિંગ છે એની અંદર સમાંતર જોડાણ જોઈએ છીએ, જેથી કરીને નંબર એક જ રહેશે, પરંતુ એક બિલ્ડિંગમાંથી બીજા બિલ્ડિંગમાં આપણે ફોન કરીને વાતચીત કરવી હોય તો એવી સુવિધા આપણને આપે છે. તો સૌપ્રથમ આપણે આમાં શું લખશું એ જોઈએ. તો સૌથી પહેલાં તો આપણને કોઈ એવી સૂચના નથી આપી કે ભાઈ આના વતી લખો, એટલે આપણે અહીંયા ગમે તે નામ લખી શકીએ. તો આપણે અહીંયા નામ લખેલું છે સારથી બિઝનેસ હાઉસ, એનું સરનામું અહીંયા આપણને વચ્ચે લખેલું છે, પણ આપણે દર વખતે નિયમ પ્રમાણે જમણી બાજુ જ સરનામું લખવાનું છે. ગામનું નામ પણ વાપી, એ પણ જમણી બાજુ જ આવશે. વચ્ચે લખો તો ખોટું નહીં પડે, પરંતુ આપણે એક સરખું લખીએ. સામેની બાજુ ફોન નંબર, ઈમેલ એડ્રેસ, સરનામું પૂરું થાય એની નીચે એક લીટી છોડીને તારીખ, જેમ કે 2 સપ્ટેમ્બર 2017. યાદ કરાવી દો વિદ્યાર્થી મિત્રો કે પત્રમાં એક પણ ભૂલ ન હોવી જોઈએ. જેમ કે તમે તારીખ લખો છો 2 સપ્ટેમ્બર, અલ્પવિરામ કરતા ભૂલી ગયા તો એ ભૂલ ગણાશે. તો ભૂલ એકેય પત્રમાં હોવી જોઈએ નહીં. એની સામે જે વ્યક્તિને આપણે પત્ર લખીએ છીએ એનું નામ, સરનામું. તો અહીંયા આપણે BSNLને આપણે ટેલિફોન વિશે વાતચીત કરવી છે, એટલે આપણે અહીં લખવાનું રહેશે અધિકારી શ્રી. BSNL કંપનીનું નામ BSNL છે એટલે BSNL. જો બીજું કોઈ હોય તો અહીં લખવાનું સુરત રોડ, વાપી. બરાબર. ગામના નામ બેયમાં એક સરખા જ આવશે, અને બાજુમાં પિનકોડ નંબર. પછી આવશે બરાબર વચ્ચે વિષય, એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણ મેળવવા અંગે. પછી આવશે સાહેબશ્રી, અને પછી પહેલો પેરેગ્રાફ જેમાં આપણે માહિતી આપીએ છીએ કે ભાઈ સારથી બિઝનેસ હાઉસ એ વાપીનું પ્રતિષ્ઠિત અને વ્યાપારિક એકમ છે. GIDC રોડ ઉપર આવેલા અમારું એક વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ એમ 2 વિભાગમાં વહેંચાયેલું છે. આ વિભાગોના કામકાજ અંગે કર્મચારીને અન્ય એકમો સાથે અને અન્ય એકમોના કર્મચારીને અમારા એકમો સાથે નિયમિતપણે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે. બરાબર. તો આપણે પહેલા પેરેગ્રાફમાં સમજાવીએ છીએ ટેલિફોન ઓફિસને કે ભાઈ સૌથી પહેલાં તો અમારું આ બિઝનેસ હાઉસ છે જે વાપીમાં પ્રતિષ્ઠિત છે, GIDC રોડ ઉપર આવેલું છે. અમારે 2 વિભાગ છે, હમણાં મેં તમને બતાવ્યું એ રીતે 3-4 ખાતા, 3-4 વિભાગ, 3-4 બિલ્ડિંગ એવું હોય. તો એમાં એક વહીવટી વિભાગ છે અને એક ઉત્પાદન વિભાગ છે. ઉત્પાદન વિભાગમાં ઉત્પાદન થતું હોય અને વહીવટી વિભાગમાં જે તે ઉત્પાદન થયું હોય એના બિલ બનતા હોય.
એનું એકાઉન્ટને લગતું કામ થતું હોય તો ઉત્પાદન વિભાગને વહીવટી વિભાગ સાથે વારંવાર વાતચીત કરવી પડતી હોય છે. તો એના માટે અમારે સમાંતર જોડાણની જરૂર છે, કારણ કે કર્મચારીઓ અંદરો-અંદર એકબીજા સાથે કામકાજના સંદર્ભમાં ટેલિફોન કરતા હોય છે. તો એટલા માટે અમારે અહીંયા આવી જરૂરિયાત ઊભી થઈ છે. તો પહેલા પેરાગ્રાફમાં આપણે સમજાવીએ છીએ કે અમારે કઈ રીતે જરૂરિયાત છે. બીજામાં આપણે સમજાવવાનું છે કે અમે સારથી બિઝનેસ હાઉસમાં જે એક જ ટેલિફોન કનેક્શન ધરાવે છે, જેનો નંબર આ પત્રમાં ખાસ ટેલિફોન નંબર લખવો પડે, કારણ કે ટેલિફોન નંબર લખ્યા વિના તો BSNL જેવી કંપનીઓ આપણને કાંઈ ફેરફાર કેવી રીતે કરશે? નંબર વગર તો ખબર નહીં પડે. એટલે ટેલિફોન નંબર લખવાનું 7 આંકડાનું, દાખલા તરીકે 266 551 6 કે 7 આંકડાનો નંબર લખી નાખવાનો. આ નંબર આપના ટેલિફોન વિભાગ દ્વારા અપાતી એકથી વધુ સમાંતર જોડાણની સુવિધા મેળવવા માંગીએ છીએ, જેથી અમારા ટેલિફોન દ્વારા વેપારિક વ્યવહારો સરળ અને ઝડપી કરી શકાય. ઉપરોક્ત સુવિધા આપવા માટે કરવી પડતી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી. આ સગવડ મેળવવા માટે જો કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો થતો હોય તો તેની પણ અમને જાણ કરશો. બરાબર? તો બીજા પેરેગ્રાફમાં આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ સૌથી પહેલાં તો ટેલિફોન કનેક્શન ધરાવી છીએ, એનો ટેલિફોન નંબર કહીએ છીએ, અમારે સમાંતર જોડાણની જરૂર છે, જેથી કરીને અમારો સરળ અને ઝડપી વ્યવહાર થાય, અને એના માટે જે પણ કાર્યવાહી કરવી પડે એ અમે કરવા તૈયાર છીએ, અને વધારાનો ચાર્જ પણ ચૂકવવાનો હોય તો અમે ચૂકવવા તૈયાર છીએ. મોટે ભાગે દર મહિનાનો એનો ચાર્જ હોય, દાખલા તરીકે 100 રૂપિયા, જેથી કરીને દર મહિને વધારે બિલ 100 રૂપિયા આવે, પરંતુ અંદરો-અંદર એક બિલ્ડિંગમાંથી બીજા બિલ્ડિંગમાં ગમે એટલી વાર ફોન કરીએ તો એનો કોઈ ચાર્જ પછી લગાડવામાં આવતો નથી. તો આ રીતે ઇન્ટરકોમની વ્યવસ્થા એક પ્રકારની, એ ઇન્ટરકોમની વ્યવસ્થા કરવા માટે આપણે અરજી કરવી પડે, જેને કહેવાશે સમાંતર જોડાણ. બરાબર? ફરી એકવાર તમને ચિત્ર બતાવું, તમને યાદ આવી જાય કે ભાઈ એક બિલ્ડિંગમાંથી બીજા બિલ્ડિંગમાં આપણે લેન્ડલાઇન નંબર જે હોય એમાંથી ફોન ગમે એટલી વાર કરીએ કોઈ ચાર્જ ન લાગે, એ લોકો ફિક્સ 100 રૂપિયા દર મહિનાનો વધારાનો ચાર્જ લઈને આપણે ગમે એટલી વખત વાતચીત કરી શકીએ. તો બે અલગ અલગ બિલ્ડિંગમાં વાતચીત કરવા માટે ચાર્જ ફિક્સ એકવાર કરી દીધા પછી ગમે એટલી વાર ફોન, આને કહેવાય સમાંતર જોડાણ. પછી આ બિલ્ડિંગમાંથી અહીંયા કે અહીંયા ગમે અહીંયા ફોન લગાડો તો એનો કોઈ ચાર્જ લગાડવામાં આવશે નહીં. આને કહેવાય સમાંતર જોડાણ. હવે કઈ રીતે એક એક વિગત લખવી જોઈ લ્યો. સૌથી પહેલાં કંપનીનું નામ, સરનામું, એની નીચે તારીખ, એની સામે ફોન નંબર, ઈમેલ એડ્રેસ, તારીખની સામેની બાજુ એટલે કે ડાબી બાજુ BSNL ઓફિસ, જેને આપણે લખીએ છીએ વિષય, એક જ ટેલિફોન નંબર ઉપર જોડાણ. પછી સાહેબશ્રી, પહેલો પેરેગ્રાફ. પહેલા પેરેગ્રાફમાં આપણે સમજાવવાનું છે કે વાપીનું પ્રતિષ્ઠિત વેપારી એકમ છે, વહીવટી અને ઉત્પાદન વિભાગ એમ બે વિભાગો છે, કર્મચારી અન્ય એકમો અને કર્મચારી અમારા એકમો સાથે નિયમિતપણે વાતચીત કરતા હોય છે. બીજા પેરેગ્રાફમાં આપણે કહીએ છીએ કે ભાઈ ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ જેનો નંબર છે, અને સમાંતર જોડાણ સુવિધા મેળવવા માગીએ છીએ, સરળ અને ઝડપી કરી શકાય અને ઝડપી કાર્યવાહી કરી શકાય. તો એનો વધારાનો ચાર્જ ચૂકવવાનો થાય તો એ પણ અમને મંજૂર છે. અને છેલ્લે લખવાનું છે આભાર. આ રીતે આપણે પત્ર પૂરો કરી છેલ્લે જેણે આ પત્ર લખ્યો એનું નામ, પેલા આપનો વિશ્વાસુ, સહી, નામ અને મેનેજર, આ રીતે પત્ર લખવાનો રહેશે. તો આ થયો પત્ર નંબર 3. હવે આવે છે આજે બીજો પત્ર પણ સાથે આપણે સમજવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો એને નંબર આપણે આપશું પત્ર નંબર 4. પત્ર નંબર 4 ની અંદર આવકવેરાને પાત્ર નહીં હોવાથી ડિમાન્ડ નોટિસ રદ કરવાની વિનંતી કરતો પત્ર. જુઓ, હવે દર વર્ષે જેટલી આવક હોય ને જે
ઇન્કમ ટેક્સે નિયમ પ્રમાણે ટેક્સ કાપવાનો હોય. અત્યારના નિયમ પ્રમાણે એવું કહેવામાં આવે છે, જે કહેવાય કે ભાઈ 5 લાખ સુધીની આવક હોય તો કોઈ ઇન્કમ ટેક્સ લાગતો નથી. 5 લાખથી વધી જાય તો એના સ્લેબ પ્રમાણે 10%, 20% અથવા 30% ટેક્સ ભરવો પડે. હવે કોઈ વેપારીને એવું થયું કે આવકવેરો એને ભરી દીધો હતો, અથવા આવકવેરો ભરવાની જરૂરિયાત નહોતી. શા માટે? કારણ કે 5 લાખથી ઓછી આવક છે, 4 લાખની જ આવક બતાવી. ઇન્કમ ટેક્સને હિસાબો બતાવી દીધા, એને સહી કરી દીધી કે ભાઈ બરાબર છે, પણ ભૂલથી ઇન્કમ ટેક્સ વિભાગે આપણને નોટિસ આપી દીધી કે ભાઈ તમે ગયા વર્ષે ટેક્સ ભર્યો તો આ વર્ષે તમારે ટેક્સ ભરેલો નથી, તો ટેક્સ ભરી જાઓ. ત્યારે આપણે ઇન્કમ ટેક્સને એક અરજી કરીને કહીએ છીએ અને સાથે પત્ર પણ જોડીએ છીએ કે ભાઈ અમે આવકવેરામાં આવતા નથી, અને જાણ કરીએ છીએ કે તમારાથી કંઈક શરત ચૂક થાય છે. તો એ રીતે જ્યારે પત્ર લખવાનો હોય ત્યારે કેમ પત્ર લખશું એ આપણે આ પત્ર નંબર 4માં સમજશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ઇન્કમ ટેક્સને પત્ર કેવી રીતે લખવો એ જાણીએ. સૌપ્રથમ આપણને સૂચના કાંઈ ન આપેલી હોવાથી અહીંયા આપણે એક કાલ્પનિક નામ લખીએ છીએ, ડમડમ બુક સ્ટોર. એનું સરનામું, તારીખ 12મી સપ્ટેમ્બર 2017, સામે ફોન નંબર ને ઈમેલ એડ્રેસ, અને આવકવેરાને લખીએ છીએ એટલે આવકવેરા અધિકારી શ્રી, બિઝનેસ સર્કલ 2 ગાંધીનગર. બરાબર, બેમાં ગામના નામ સરખા જ આવશે, પિનકોડ નંબર પણ. વિષય ડિમાન્ડ નોટિસ રદ કરવા અંગે. સાહેબશ્રી, પહેલો પેરેગ્રાફ. ડમડમ બુક સ્ટોરના નામે છેલ્લા 10 વર્ષથી અમે ગાંધીનગરમાં વેપાર કરી રહ્યા છીએ. આવકવેરાના કાયદા અનુસાર અમે દર વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ભરીએ છીએ. અમારો પાન નંબર, જેને પેન નંબર પણ કહેવાય, AEHPM 0570D છે. તો પહેલા પેરેગ્રાફમાં આપણે શું કહેવા માંગીએ છીએ કે ભાઈ અમારું સ્ટોર છે, એનું નામ છે ડમડમ બુક સ્ટોર. છેલ્લા 10 વર્ષથી ગાંધીનગરમાં વેપાર કરી છે. આવકવેરાના કાયદા અનુસાર અમે દર વર્ષે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ. અમારો પાન કાર્ડ નંબર છે. બીજો પેરેગ્રાફ, આકારણી વર્ષ 2015-16. અહીંયા આપણે 17 લખ્યું તો આગલું વર્ષ લખવું પડે, આ ધ્યાનમાં રાખજો આ પત્રમાં. એટલે 15 ને 16માં 7,600 ભરવાના થાય છે. તે પ્રકારની ડિમાન્ડ નોટિસ 2 જુલાઈ 2016ના રોજ બજાવવામાં આવી છે. 12મી સપ્ટેમ્બર લખી, એના 1 મહિના અગાઉની તારીખ આપણે લખવી પડશે. તો આપણે લખી છે તારીખ કે ભાઈ 2 જુલાઈ 2016ના રોજ ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી અમને એક નોટિસ આપવામાં આવેલ. એ નોટિસમાં એમ લખેલું છે કે તમારે 7,600 ભરવાના થાય છે. આ નોટિસ કદાચ અમને શરત ચૂકથી બજાવવામાં આવેલી છે, એટલે તમારી કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, આપણે એવું કહીએ છીએ ઇન્કમ ટેક્સ વિભાગને. કારણ કે ગત નાણાકીય વર્ષમાં અગાઉના વર્ષ કરતાં એક તો અમારી ઓછી આવક થઈ, તેથી ભરવા પડતો આવકવેરો પણ ઓછો થઈ ગયો, એ સ્વાભાવિક છે. તેથી અમારા ગયા નાણાકીય વર્ષની ગણતરી કરતાં વધારાનો આવકવેરો ભરવાનો થતો નથી. આવકવેરા વિભાગ સાથે ફાઇલ કરવામાં આવેલી ઇન્કમ ટેક્સ રિટર્નની નકલ પણ આ પત્ર સાથે અમે જોડેલી છે. બરાબર, જો આપણે કારણ સહિત સરસ રીતે સમજાવીએ છીએ. પત્ર વ્યવહારની આ જ એક ખૂબી છે કે આપણે પત્ર એવી સરસ રીતે લખીએ કે સામેવાળાની સમજાઈ જાય. તો બીજા પેરેગ્રાફમાં આપણે એવું સરસ લખેલું છે, ફરી એકવાર વાંચું છું કે ભાઈ 15 અને 16નો આવકવેરો 7,600 ભરવાનું થાય છે. એ પ્રકારની તમે મને ડિમાન્ડ નોટિસ આપેલી છે, જેમાં તારીખ લખી છે 2 જુલાઈ 2016. આ નોટિસ તમે કદાચ અમને શરત ચૂકથી આપેલી હોય એવું લાગે છે, કારણ કે ગત નાણાકીય વર્ષમાં અમારી આવક અગાઉના વર્ષ કરતાં ઓછી થઈ ગઈ. તો સ્વાભાવિક છે કે અમારો આવકવેરો પણ ઓછો હોય, તો અમારા ગયા નાણાકીય વર્ષની ગણતરી કરતાં વધારાનો આવકવેરો ભરવાનો થતો નથી. આવકવેરા વિભાગ સાથે અમે જે ફાઇલ તમને આપેલી અને તમે હિસાબ ચેક કરેલા, એની નકલ પણ અમે અહીંયા સાથે જોડેલી છે. એટલે કે આ પત્રની સાથે એક સ્ટેપલરથી એક કાગળ બીજો જોડી દઈ
કે જેમાં ઇન્કમટેક્સે આપણા હિસાબો તપાસેલા છે. અમારા દ્વારા રજૂ કરવામાં આવેલા હિસાબો ઇન્કમટેક્સ રિટર્નની ચકાસણી કરીને વધારાના આવકવેરાની ડિમાન્ડ કરતી નોટિસ સત્વરે રદ કરવા વિનંતી. બરાબર. તો અમે એવી વિનંતી કરીએ છીએ કે અમારા દ્વારા રજૂ કરવામાં આવેલા હિસાબો તમે ચકાસી લ્યો ફરી એકવાર, અને આ જે નોટિસ છે એ તમે રદ કરો એવી અમારી વિનંતી છે. આપનો વિશ્વાસુ, સહી, નામ, બરાબર, અને માલિક. સાથે આમાં ખાસ બિડાણ લખવું પડશે. બિડાણ ભૂલી જશો તો 1 માર્ક કપાઈ જશે, કારણ કે આની અંદર આપણે લખેલું જ છે કે અમે આમાં સાથે જોડીએ છીએ. તો ઇન્કમટેક્સ રિટર્નની નકલ એવું સાથે જોડવાનું રહેશે, એટલે કે બિડાણ લખવાનું રહેશે. બરાબર. તો આ રીતે આ પત્રની અંદર આ માહિતી આપણે લખીએ છીએ, અને એમાં એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ ડિમાન્ડ નોટિસ તમે રદ કરો, કારણ કે અમારી આવક ઓછી થઈ ગઈ છે. હવે પત્રમાં એક પછી એક વિભાગ જોતા જઈએ. સૌથી પહેલાં આપણે સ્ટોરનું નામ, ડમડમ બુક સ્ટોર. અહીંયા સરનામું, તારીખ, સામે ફોન નંબર, ઈમેલ એડ્રેસ. ડાબી બાજુ જે વિભાગને લખીએ છીએ એવા આવકવેરા અધિકારી. વિષય ડિમાન્ડ નોટિસ રદ કરવા અંગે. સાહેબશ્રી, પહેલો પેરેગ્રાફ. છેલ્લા 10 વર્ષથી અમે વેપાર કરીએ છીએ. અમારો પાન નંબર. બીજા પેરેગ્રાફમાં 7,600 ભરવાના થાય તે પ્રકારની નોટિસ અમને મળેલી, પરંતુ તમારી કંઈક ભૂલ થાય છે એવું ગણાય છે. અમારે આવક ઓછી થવાથી અમારે ટેક્સ પણ ઓછો થઈ ગયો છે, એટલા માટે અમે અહીંયા સાથે બિડાણ જોડીએ છીએ. અમારા દ્વારા રજૂ કરવામાં આવેલા હિસાબોની ઇન્કમટેક્સ રિટર્નની ચકાસણી કરીને વધારાના આવકવેરાની નોટિસ રદ કરવા વિનંતી. આપનો વિશ્વાસુ, બિડાણ ઇન્કમટેક્સ રિટર્નની નકલ. બરાબર. તો આ રીતે પત્ર નંબર આજે આપણે જે સમજ્યા છે એ 3 અને 4, જેમાં 3માં સમાંતર જોડાણ ટેલિફોન નંબર, અને બીજું આવે છે ઇન્કમટેક્સ વિભાગને કેવી રીતે પત્ર લખવો. તો મને વિશ્વાસ છે કે તમને હવે સમજાણું હશે આ બંને પત્રો કેવી રીતે લખવા. તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.